દસ લક્ષણ પર્યુષણ મહાપર્વ. આજે 10મો દિવસ. ઉત્તમ બ્રહ્મચર્ય. ઉત્તમ બ્રહ્મચર્ય કયું છે એટલે આપણે નિશ્ચય નહીંથી જે બ્રહ્મચર્યની વ્યાખ્યા છે એને જ લઈએ. બાકી બ્રહ્મચર્ય વિશે જે વાત કરી છે અષ્ટપૌઢમાં ઘણો વિસ્તાર કરીને વાત કરી છે. ઉત્તમ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ નામ આત્મા, આત્મામાં ચરવું, એનું નામ ઉત્તમ બ્રહ્મચર્ય. ઉત્તમ બ્રહ્મચર્યનો અર્થ એવો છે કે બ્રહ્મ નામ આત્મા, આત્મામાં ચર્યા કરવી, એનું નામ બ્રહ્મચર્ય. બાહ્યમાં જે બ્રહ્મચર્ય પાળવામાં આવે, ચોથા વ્રતની બાધા લેવામાં આવે, એ બ્રહ્મચર્ય એ તો શરીર તરફના લક્ષ્ય થતું બ્રહ્મચર્ય છે. એમાં તો શરીર સાથેની વાત આવે છે. આપણે તો એવા બ્રહ્મચર્યની વાત કરીએ છીએ આત્મા સાથેનું બ્રહ્મચર્ય. પોતાના સ્વરૂપમાં રહેવું, એમાં ચરવું, એમાં રમણતા કરવી, એનું નામ બ્રહ્મચર્ય. મહાપુરુષો પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, અંદરમાં રહે છે, રમણતા કરે છે ને એમાં જ ચર્યા કરે છે, એ સાચું બ્રહ્મચર્ય છે. કોઈ જેવો વિકલ્પ નથી, કોઈ વિકાર નથી, અન્ય ભાવ નથી, અશુદ્ધ ભાવ નથી. અશુદ્ધ ભાવ નથી એટલે શુભ કે અશુભ બેમાંથી કોઈ ભાવ નથી, એવું એ બ્રહ્મચર્ય છે. તો આપણે આજના મૂળ સ્વાધ્યાય ઉપર આવીએ. આજે આપણે ગુરુદેવનું મંગળાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર. ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પુણ્યપાપ અધિકારમાં કળશ 11 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. કળશ 11માં એ વાત આવી કે શુભ ભાવમાં રહ્યો છે એ પણ સંસારમાં ડૂબે છે, અને માત્ર જ્ઞાનના નયને સ્વીકારીને સ્વચ્છંદપણે વર્તે છે એ પણ સંસારમાં ડૂબે છે. પરંતુ
જેઓ શુભભાવમાં હે બુદ્ધિએ પ્રવર્તે છે અને આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જ્ઞાનમાં જાણી અને એવા જ્ઞાન સ્વરૂપે પરિણમે છે, એ જ જીવો તરે છે. આ વાત 111મા કળશમાં આવી. હવે આ અધિકારનો છેલ્લો કળશ 112મો કળશ એની પહેલા કહે છે કે હવે પુણ્ય પાપ અધિકારને પૂર્ણ કરતા આચાર્ય અમૃતચંદ્રાચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે. તો આપણે આજે કળશ 112 લઈશું. કળશ 112માં કહે છે કે ભેદોન્માદમ બ્રહ્મરસ ભ્રાંત નાટ્યત પીત મોહમ મૂલોન્મૂલમ સકલમપી તત્કર્મ કૃત્વા બલેન હેલોન્મિલ્ત્વ પરમ કલયા સાર્ધ માર્દ કેલી જ્ઞાન જ્યોતિ કવલિત તત્મ પ્રોજ્ય જુર્મભેજ ભરેણ. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જેમણે મોહરૂપી મદિરા પીધી હોવાથી પિત્ત મોહમ, જેણે મોહરૂપી દારૂ પીધો છે તેને કારણે, જેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી શું કર્યું છે તો કે બ્રહ્મ રસ ભરાત ભેદોન્માદ નાટ્યત, એટલે જે બ્રહ્મના રસના ભારથી એટલે અતિશયપણાથી શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને ગાંડપણને નચાવે છે. જેણે મોહરૂપી દારૂ પીધો છે અને એવો દારૂ પીધો હોવાથી એ ભ્રમમાં વર્તે છે. અને એ ભ્રમ પણ કેવો? એ ભ્રમ પણ એટલો મોટો છે કે એનો ભાર છે એ ભ્રમના ભાર તળે એ દબાઈ ગયો છે. મોહરૂપી દારૂ પીધો છે અને એને લીધે થઈ અને ખૂબ એને ભ્રમ છે અને એ ભ્રમરસના ભાર તળે એ શુભ અને અશુભ કર્મના એ ભેદ પાડે છે અને એવા ભેદમાં એ રાચી રહ્યો છે, એવા ગાંડપણમાં એ રહ્યો છે. શું કહ્યું? શુભ અને અશુભ કર્મ એ બંને વચ્ચે એ ભેદ કરે છે, ભેદરૂપી ઉન્માદ ને નચાવે છે. કેવો ઉન્માદ એને વર્તે છે? શુભ અને અશુભ એ બે વચ્ચેનો ભેદરૂપી ઉન્માદ વર્તે છે. શુભ સારું છે અને અશુભ ખરાબ છે. શુભ મને ઉપયોગી છે અને અશુભ છે તે મને બિનઉપયોગી છે. શુભથી મારું કલ્યાણ થાય છે અને અશુભથી મને હાનિ પહોંચે છે, નુકસાન થાય છે. એવા ઉન્માદને નચાવે છે. આ ઉન્માદ છે. શુભ અને અશુભ બે વચ્ચે એવો ભેદ પાડવો, એવી માન્યતા કરવી, એવા ભાવે પરિણમવું, એને ઉન્માદ કહ્યો છે. એવો ઉન્માદ શા માટે થયો છે? કેમ કે એને ભ્રમ છે. એટલો બધો ભ્રમ છે કે જેને કારણે હવે આ ઉન્માદને એ ટાળી પણ શકતો નથી. અને આવો ભ્રમ કેમ થયો? આવો ઉન્માદ કેમ થયો? તો કે એને મોહરૂપી મદિરા પીધી છે, મોહરૂપી દારૂ પીધો છે. એટલે મોહની અંદરમાં આવી ગયો છે, મોહને કારણે મોહની અસર તળે આવી ગયો છે, એટલે આવો ઉન્માદ વર્તે છે. અહીંયા આપણે ઉન્માદ જે કહ્યો છે, એટલે ઉન્માદ એટલે એનો જે ભાવ થાય છે, જે પરિણમન થાય છે, પ્રવૃત્તિ થાય છે, વિચાર થાય છે, તે અર્થમાં ઉન્માદ લઈએ છીએ. બરાબર છે. અહીંયા ગાંડપણ શબ્દ એને માટે લીધો છે. કેમ કે અહીંયા ઉન્માદ કયા પ્રકારે થયો છે કે દારૂ પીધો છે એટલે ભાન ભૂલી જાય છે, એવું એનું પરિણમન થાય છે. એટલે દારૂ પીધા પછીની જે સ્થિતિ થાય એમાં શું થાય તો કે ગાંડપણ થાય.
જે પોતે પોતાને ભૂલી જાય, જે પોતાનું સ્વરૂપ છે એને પોતાની આઈડેન્ટિટીને ભૂલી જાય, એટલે એને અહીંયા ઉન્માદને માટે ગાંડ પણ શબ્દ અહીંયા મૂક્યો છે. પણ ઉન્માદ તો ખરેખર એ પોતે પોતાની શાંતિને ગુમાવી અને જેવી રીતે પ્રવર્તન કરે, જેવું છે એના કરતાં વિરુદ્ધ પ્રકારે પ્રવર્તન કરે ત્યારે એ ઉન્માદી થયો છે એમ કહેવાય. એ ઉન્માદ છે. તો અહીંયા જે ઉન્માદ છે કેવા પ્રકારનો ઉન્માદ છે કે શુભ અને અશુભ બે પ્રકારના ભાવ, બે પ્રકારની પ્રવૃત્તિ જેની સાથે એવા જ વિકલ્પ રહ્યા છે, એમાં એને ભેદ છે. એને ભેદ પડે છે કે આ સારું છે, શુભ છે તે સારું છે અને અશુભ છે તે ખરાબ છે. એવો ભેદરૂપી ઉન્માદ એને થયો છે કે આમ જ છે, સારું શુભ સારું જ છે અને અશુભ ખરાબ જ છે. ઉન્માદમાં આવેગમાં પછી આવી જાય છે, એવી જ માન્યતામાં વર્તે છે. એની વાત લીધી છે. એને શા માટે એવું થાય છે તો કે મોહને કારણે એમ થાય છે. જેણે મોહરૂપી મદિરા પીધી છે એને મોહને દારૂ કહી દીધો. દારૂ પી અને ભાન ભૂલી જાય છે એટલે અહીંયા મોહની અસર નીચે આવી ગયો છે. જેમ દારૂની અસર નીચે આવી જાય, ખૂબ દારૂ પીએ એટલે પછી એની અસર નીચે આવી જાય, એવી રીતે આ મોહની અસર નીચે આવી ગયો છે. મોહની અસર નીચે આવી ગયો એટલે મોહનીય કર્મને કારણે હશે? ના, એમ નથી. મોહનીય કર્મની પ્રકૃતિ દર્શન મોહનીય, એના ઉદય આવે, પણ એ જળ કર્મના ઉદય કાંઈ જીવને મિથ્યાત્વમાં લઈ જનારા નથી. એ સ્વયં એવા ઉદયની સાથે જોડાય છે, એટલે કે એનો ઉપયોગ ત્યાં જાય છે અને એમ એ મિથ્યા ભાવે પરિણમે છે. અગાઉ ગાથામાં આ વાત આવી ગઈ. પોતે સ્વયં મિથ્યા ભાવે પરિણમે છે માટે એને મિથ્યાત્વ છે. કોઈ જળ મોહનીય કર્મને કારણે કે જળ મોહનીય કર્મના ઉદયને કારણે મિથ્યાત્વ છે એમ બિલકુલ નથી. જો એવું હોય તો કોઈ જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે જ નહીં. એટલે એ પોતે સ્વયં મિથ્યાત્વ ભાવે થાય છે, પોતે સ્વયં અજ્ઞાન ભાવે થાય છે, કે પોતે સ્વયં કસાય ભાવે થાય છે. આ ગાથા અગાઉ આપણે કરી છે. એટલે સમ્યક્ત્વને રોકનારું મિથ્યાત્વ છે અને એ મિથ્યાત્વના ભાવે પોતે થાય છે. એમાં એનો પોતાનો અપરાધ છે. શાસ્ત્રમાં આપણે એ ગાથા જ્યારે કરી ત્યારે શબ્દ મૂક્યો હતો અપરાધ. એ અપરાધ એનો પોતાનો છે. પોતે મિથ્યાત્વ ભાવે થાય છે. સમ્યક્ત્વ ભાવે પછી ક્યાંથી થાય? તો મોહરૂપી મદિરા પીધી છે એટલે કે મોહની જાળપાસમાં આવી ગયો છે, મોહની અંદરમાં આવી ગયો છે, એ મોહી થઈ ગયો છે એટલે એને ભ્રમ છે. અને એવા ભ્રમના રસના ભારથી એ ઉન્માદી થયો છે. અને ઉન્માદ કેવો છે તો કે શુભ અને અશુભ કર્મ બંને જુદા છે. શુભથી લાભ થાય છે, શુભથી કલ્યાણ થાય છે, શુભ મોક્ષનું કારણ છે, અને અશુભ છે એનાથી નુકસાન થાય છે, અશુભ બંધનું કારણ છે. આવી એની મિથ્યા માન્યતા રૂપી મોહ, એ મોહ એનો છે અને એ એવા ભાવે થયો છે. કોઈએ એને એવો કરાવ્યો નથી, કોઈએ એને એમ નથી કહ્યું કે તું એવા મોહના ભાવે પરિણમજે, પણ જાતે એ મોહમાં ફસાયો છે. એટલે એવા ઉન્માદની અહીંયા વાત કરી છે કે એવા ઉન્માદને નચાવે છે એટલે એ પોતે એ રૂપે થાય છે. આગળ કહે છે કે તત સકલમ અપી કર્મ બલેન, એવા સમસ્ત કર્મને બલેન એટલે પોતાના બળથી, પોતાના બળ વડે, મૂલો ન મૂલમ એટલે મૂળથી કૃત્વા ઉખેડી નાખે છે, કાઢી નાખે છે, મૂળમાંથી કાઢી નાખે છે. કેવી રીતે? પોતાના બળથી એને કાઢી નાખે છે. એવા કાઢી નાખીને જ્ઞાન જ્યોતિ બરેણ પ્રોજ્ય જૃંભે એટલે જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. શું હતું પહેલા મોહને કારણે, એની મિથ્યા માન્યતાને કારણે, એવા ભવનને કારણે, એવું પરિણમન થવાને કારણે એને શુભ અને અશુભ ભાવમાં ભેદ હતો. શુભ ને અશુભ ભાવ વચ્ચેનો ભેદ પ્રવર્તતો હતો અને એવો એ ઉન્માદી થયો હતો. એને એવું પાગલપણું લાગ્યું હતું કે શુભ સારું છે, અશુભ ખરાબ છે, એવું એને પાગલપણું હતું અને એમ જ એ પ્રવર્તતો હતો.
એવા પાગલપણાને એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા, પોતાના બળ દ્વારા મૂળથી કાઢી નાખે છે, ઉખેડી નાખે છે, ફેંકી દે છે. એટલે એ ભેદ, શુભ અને અશુભ વચ્ચેનો જે ભેદ હતો એ ભેદને એ કાઢી નાખે છે કે શુભ અને અશુભમાં કાંઈ ભેદ નથી. શુભ અને અશુભ બંને એક સરખા છે, બંને બંધના જ કારણ છે, બંને ભવ ભ્રમણના જ કારણ છે. શુભથી પણ બંધ થાય અને અશુભથી પણ બંધ થાય. બંધ છે તે મુક્તિનું કારણ નથી, એ મુક્તિથી વિરુદ્ધ છે. આત્મા મુક્ત સ્વરૂપ છે અને આ શુભ અને અશુભ બંને બંધ સ્વરૂપ જ છે. એટલે શુભ અને અશુભ ભાવ એ આત્માના ભાવથી વિપરીત ભાવ છે. એ મોક્ષનું કારણ નથી. મોક્ષના કારણરૂપ જે ભાવ છે એનાથી પણ એ વિપરીત ભાવ છે. મોક્ષના કારણરૂપ ભાવ છે તે શુદ્ધ ભાવ છે. કેવા ભાવ છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના જે ભાવ છે તે મોક્ષનું કારણ છે. અને એનાથી આ વિપરીત ભાવ છે. શુભ અને અશુભ ભાવ છે તે એનાથી વિપરીત ભાવ છે, એનાથી જુદા પ્રકારના ભાવ છે, એની જાતના ભાવ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે તે ચેતન ભાવ છે, ચૈતન્યના પરિણામ છે. જ્યારે આ શુભાશુભ છે એ ચૈતન્યના પરિણામ નથી. એ ચૈતન્યના પરિણામ નથી, એને તો જડના પરિણામ કહી દીધા. કેમ કે એવા ભાવ છે તે પરનું લક્ષ કરતા થાય છે, સ્વના લક્ષ્ય નથી થતા. જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈને, ત્યાંથી બહાર નીકળીને પોતાના સ્વરૂપમાં રહેવું જોઈએ તો પોતાના સ્વરૂપમાં નહીં રહેતા ત્યાંથી ચ્યુત થઈને બહાર નીકળીને પરનું લક્ષ કરે છે તો એવા શુભાશુભ ભાવ થાય છે. એટલે એ શુભાશુભ ભાવ છે તે મોક્ષનું કારણ નથી. અને મોક્ષના કારણ એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના ભાવથી એ વિપરીત ભાવ છે, એ વિરુદ્ધ પ્રકારના ભાવ છે. એવા ભાવોમાં એને એક માન્યતા વર્તતી હતી કે શુભ સારું છે અને અશુભ ખરાબ છે, એવો એને ભેદ પડતો હતો. એવા ભેદને એ કાઢી નાખે છે, મૂળમાંથી કાઢી નાખે છે. શુભ અને અશુભ બંને બંધનું જ કારણ છે. એ વિભાવ ભાવ છે. એ આત્માને કોઈ રીતે મુક્તિનું કારણ બની શકે જ નહીં. અને આ કેવી રીતે કર્યું? તો કે પોતાના બળ વડે, પોતે જાતે જ કર્યું. કોઈએ કરાયું છે એમ નથી, એમાં કોઈ સાધન દ્વારા કર્યું એમ પણ નથી. પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે જ્ઞાન સ્વભાવી છે. એટલે સમ્યક જ્ઞાન દ્વારા એ આને કાઢી નાખે છે. જ્યારે જીવને સમ્યક જ્ઞાન થાય છે, સાચું જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન થાય છે, સાચી શ્રદ્ધા થાય છે, અને એવી રીતે પોતાના સ્વરૂપમાં ક્ષણિક પણ એને સ્થિરતા થાય છે, તો એની માન્યતા બધી બદલાઈ જાય છે. અને એમ માન્યતા બદલાઈ જતાં એને શુભ અને અશુભ ભાવ પ્રત્યેની જે રુચિ છે કે એમાં શુભ સારું ને અશુભ જે છે તે છોડવા લાયક, આ બધી વાત જે છે તે ચાલી જાય છે. જ્ઞાનને કારણે, એટલે પોતાના બળથી જ્ઞાનને કારણે એવા ભેદને એ કાઢી નાખે છે એમ કહ્યું છે. મૂળથી ઉખેડી નાખીને, એટલે હવે એને ફરીથી એવો ભાવ થશે નહીં. જો મૂળથી ઉખેડી નાખીને અહીંયા શબ્દ મૂક્યા છે ને, એનો અર્થ એ થાય છે કે હવે એને ફરીથી એવો ભ્રમ થશે નહીં કે શુભ સારું છે ને અશુભ ખરાબ છે, શુભ મોક્ષનું કારણ છે, એવો કોઈ હવે ભ્રમ થશે જ નહીં. કેમ કે મૂળમાંથી કાઢી નાખ્યું. વૃક્ષને મૂળ સહિત ઉખેડી નાખવામાં આવે તો ફરી પછી એ ઉગતું નથી. માત્ર પાંદડા કે ડાળીને કાપી કાઢવામાં આવે તો ફરી પાછો એનો વિકાસ થઈ જાય છે. અહીંયા તો કહે છે કે મૂળમાંથી વાતને કાઢી નાખી. એટલે અહીંયા શબ્દ મૂક્યા છે મૂલોન્નમૂલમ કૃત્વા, મૂળથી ઉખેડી નાખીને એવું થયું. એટલે હવે એની જ્ઞાન જ્યોતિ અત્યંત પ્રકાશિત થઈ છે. જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્યરૂપ છે. કેવા સામર્થ્યરૂપ છે? પોતાના શુદ્ધ સ્વરૂપમાં લઈ જનારી, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરાવનારી, પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કરાવનારી એવી એ જ્ઞાન જ્યોતિ છે. એ અત્યંત સામર્થ્યરૂપ છે. એવા અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ છે. કેવી છે તે જ્ઞાન જ્યોતિ? કવલિત
તમઃ એટલે જે અજ્ઞાન રૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે. કવલ એટલે કોળિયો, કવલ એટલે કોળિયો. એ કોને કોળિયો કરી ગઈ છે? અજ્ઞાન રૂપી અંધકારને એ જ્ઞાન જ્યોતિ કોળિયો કરી ગઈ છે. એટલે કે જેણે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કર્યો છે એવી એ જ્ઞાન જ્યોતિ છે. જ્ઞાન પ્રગટ થયું છે એટલે અજ્ઞાન ચાલી ગયું છે, અજ્ઞાનનો નાશ થયો છે. જે લીલા માત્રથી, આગળ કહે છે કે હેલા ઉન્મિલત એટલે જે લીલા માત્રથી સહજ પુરુષાર્થથી, અહીંયા લીલાનો અર્થ થાય છે સહજ પુરુષાર્થ. કૃષ્ણ ભગવાનની લીલાની વાત આપણે તો હોય એટલે લીલા શબ્દ વાપરીએ, એક લીલા કરે. અહીંયા લીલા કેવી થાય છે? અહીંયા લીલા જે છે તે સહજ પરિણતિ રૂપ લીલા થઈ છે. કેમ કે અજ્ઞાન ચાલુ ગયું છે અને જ્ઞાનની જ્યોતિ પ્રકાશી છે, એટલે હવે જે લીલા થાય છે, હવે જે પરિણમન થાય છે, જે હવે પ્રવૃત્તિ થાય છે, તે કેવી પ્રવૃત્તિ થાય છે? એ એના આત્મામાંથી આવતા આનંદરૂપ પરિણતિ થાય છે. એટલે હવે કહે છે કે જે લીલા માત્રથી સહજ પુરુષાર્થથી ઉઘડતી વિકસતી જાય છે અને પરમ કલા શારદમ આર્વકેલી એટલે જેણે પરમ કળા અર્થાંત કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે એવી તે જ્ઞાન જ્યોતિ છે. જ્ઞાન જ્યોતિ વિશે અહીંયા વર્ણન કર્યું છે કે એ જ્ઞાન જ્યોતિ કેવી છે કે જે વિકસતી જાય છે, એટલે કે એ ક્રમે ક્રમે એનો વિકાસ થતો જાય છે. જેમ પેલો બીજનો ચંદ્ર છે તે બીજા દિવસે ત્રીજનો એટલે મોટો થાય છે, એના પછીના દિવસે ચોથનો છે તે મોટો થાય છે, એમ એ પૂર્ણિમાના દિવસે એ પૂર્ણ વિકસિત થાય છે. એમ આ જ્ઞાન જ્યોતિ પોતે એવી પ્રગટ થઈ છે કે એ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. એનો વિકાસ થાય છે એટલે એ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે એવી આ જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ એનો પુરુષાર્થ થયો એટલે એ મોક્ષ માર્ગમાં આવ્યો. અને એને જે જ્ઞાન થયું છે હવે એ જ્ઞાન છે એ કેવું જ્ઞાન પ્રગટ થયું છે કે એ આગળ વિકાસ પામે છે, અને વિકાસ પામે છે તો જે અંશે કેવળ જ્ઞાનનો અંશ છે તો એ અંશમાંથી એ અંશી સુધી પહોંચી જાય છે. અંશી શું છે? કેવળ જ્ઞાન છે. અને અંશ શું છે? સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન છે તે કેવળ જ્ઞાનનો અંશ છે. તો એ અંશ જે છે તે અંશી સુધી પહોંચે છે એવી આ જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે. ઉઘડતી વિકસતી જાય છે અને જેણે પરમ કળા અર્થાત કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે એવી તે જ્ઞાન જ્યોતિ છે. કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે એટલે કે એ કેવળ જ્ઞાન સુધી પહોંચી જવાની છે. આગળ વધતા વધતા કેવળ જ્ઞાનના જે અંશ જે છે એ વધુ ને વધુ પ્રગટ થતા એ છેવટે પૂર્ણપણે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી લેનારી છે. એટલે એવા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરાવનારી જ્યોતિ એને પ્રગટ થઈ છે. જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ છદ્મસ્ત છે, છદ્મસ્ત છે એટલે જે જ્ઞાનાવરણી દર્શનાવરણી એને છે, એ જ્ઞાનાવરણી અને દર્શનાવરણી અને કારણે એ કંઈ જ્ઞાનના ઉઘાડ એને નથી થતા એમ બિલકુલ નથી. એના પ્રમાદને કારણે એને ઉઘાડ નથી થતા. જ્ઞાનાવરણીય કર્મ જે બંધાયું એ તો પૂર્વે એના એવા ભાવ હતા એને કારણે થયું. એ તો જડ કર્મ છે, એ તો જડ કર્મ છે. પણ હજી એની કેવી દશા છે એ દર્શાવવું છે તો એને એમ કહેવામાં આવે કે એને જ્ઞાનાવરણી દર્શાવરણીના ઉદય છે. પણ આ તો સમ્યક દ્રષ્ટિ છે, સાધક છે, એને તો ઉગ્ર પુરુષાર્થ ઉપડ્યો છે એટલે એને જે જ્ઞાન પ્રગટ થયું છે એમાં એ વધારે ને વધારે આગળ વધતો જાય છે, વિકાસ કરતો જાય છે. અને એમ વિકાસ કરતાં કરતાં એ પૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. એટલે પેલા જ્ઞાનાવરણી અને દર્શનાવરણીય ઊભા રહેતા નથી, એનો ક્ષય થઈ જાય છે. જડ કર્મનો ક્ષય થઈ જાય છે. એ એનો પુરુષાર્થ છે. અહીંયા કહે છે કે જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ છદ્મસ્ત છે ત્યાં સુધી જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે.
કેવળ જ્ઞાન થતાં સાક્ષાત થાય છે. કેવળ જ્ઞાનમાં જ્ઞાન આત્માના પ્રદેશોથી સીધું જ થાય છે, પ્રત્યક્ષ થાય છે, એટલે એને સાક્ષાત કહ્યું, પ્રત્યક્ષ કહ્યું છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી જ્ઞાનને પરોક્ષપણું છે. જ્ઞાનને પરોક્ષપણું છે. કેવળ જ્ઞાન થયા પછીથી પ્રભુ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન નથી કરતા, પ્રત્યક્ષ સીધું પોતાના આત્માથી જ્ઞાન એમને થાય છે. સર્વજ્ઞ થયા છે એટલે એમના જ્ઞાનરૂપી અરીસામાં જગતના બધા જ પદાર્થોના પ્રતિબિંબ પડે છે. બધા જ પદાર્થોના ત્રણેય કાળના પ્રતિબિંબ પડે છે. ત્રણેય કાળની એમની પર્યાયો સ્થિતિના પ્રતિબિંબ પડે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે સર્વજ્ઞ છે તે જગતના બધા જ પદાર્થોની ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની બધી જ સ્થિતિ એટલે કે પર્યાયોને એક જ સમયમાં જાણે છે, એક સાથે જાણે છે, યુગપત જાણે છે, જાણવા જતા નથી. એ જ્ઞાનરૂપી અરીસાની એવી સ્વચ્છતા છે, એટલે કે પ્રભુનું જે જ્ઞાન છે એ જ્ઞાનની એવી નિર્મળતા છે. જ્ઞાન ગુણ હતો, એનું પરિણમન થતું હતું, એમાં એ જાણતો હતો, દરેક સમયે જાણતો હતો. પણ આગળ વધતા વધતા પુરુષાર્થ દ્વારા એ જ્ઞાન એવું નિર્મળ થયું, પર્યાયમાં એવું નિર્મળ થયું. જે દ્રવ્ય અપેક્ષાએ જે જ્ઞાન ગુણ હતો, એ જ્ઞાન પડ્યું હતું, આત્મા જ્ઞાન સ્વભાવી હતો, એણે એ પર્યાયમાં પૂર્ણપણે પ્રગટ કરી દીધું. એટલે એ સર્વજ્ઞ થયા, એ કેવળ જ્ઞાનની થયા. અને એવા કેવળ જ્ઞાનની અંદર બીજું બધું એટલે કે જ્ઞેય માત્ર છે તે સહજ રીતે એમાં ઝળકે છે. પ્રભુ એને કંઈ જાણવા જતા નથી. કેવળ જ્ઞાનમાં પ્રભુ કંઈ એમ પર પદાર્થની પર્યાયને જાણવા જતા નથી, પોતે પોતાનામાં જ રહ્યા છે. પણ શક્તિ અપેક્ષાએ એમ કહેવાય કે એ કેવળ જ્ઞાન, એ જ્ઞાનની નિર્મળતા એટલી છે કે એમાં જગતના બધા પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયો એક સાથે જણાય છે. એવું એ કેવળ જ્ઞાન છે. હજી આવું કેવળ જ્ઞાન જ્યાં સુધી પ્રગટ નથી થયું ત્યાં સુધી જે જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એ જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે શુદ્ધ નયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે. શુદ્ધ નયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે એટલે શું? શુદ્ધ નયના બળથી એટલે કે શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ નયનો વિષય જે ભગવાન આત્મા જે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ શુદ્ધ છે, એના બળથી, પોતે એવો છે એવા બળથી, પોતે પરમ શુદ્ધ છે, પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે એવા બળથી એ હજી પૂર્ણ જ્ઞાન નથી થયું એટલે પરોક્ષપણું તો છે, પણ એ કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. એટલે કે એમ એ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. બળ ક્યાંથી પ્રાપ્ત થાય છે? પોતાના સ્વરૂપમાં. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એમાંથી એ બળ પ્રાપ્ત થાય છે. અને એમ કરતા એ જ્ઞાનમાં આગળ વધીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. હવે પોતાના સ્વરૂપમાંથી એ બળ પ્રાપ્ત કઈ રીતે થાય છે? તો કે શુદ્ધ નયનો વિષય જે દ્રષ્ટિનો વિષય છે એને પોતે એમ પકડ્યો છે, એમ ગ્રહ્યો છે, એનું એમને લક્ષ્ય થયું છે, એના તરફ એ ઝૂક્યો છે, એના તરફ ઢળ્યો છે. એટલે એ શુદ્ધ નયનો જે વિષય હતો એ એને પ્રાપ્ત થયો છે. શું એમાં પ્રાપ્ત થયું છે? શુદ્ધ નયનો વિષય જે છે, શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક, એમાં એને શું પ્રાપ્ત કર્યું છે? તો કે એવું પરિણમન એને પ્રાપ્ત થયું છે. જે ધ્રુવ છે એ ધ્રુવ તરફ લક્ષ કરતા એ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, એનું જે પરિણમન, શુદ્ધ નિર્મળ પરિણમન છે એને એ અનુભવે છે. અનુભવ શેનો થાય છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો અનુભવ થાય છે. અને શુદ્ધ સ્વરૂપ કઈ રીતે એને જાણ્યું? તો કે શુદ્ધ નય દ્વારા એને શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ આવ્યો. શુદ્ધ નય દ્વારા એટલા માટે કહ્યું કે શુદ્ધ નયના બળથી. શુદ્ધ નયના બળથી એટલે કે શુદ્ધ નય દ્વારા જે દ્રષ્ટિનો વિષય છે એવા શુદ્ધ ભગવાન આત્માને એણે અનુભવ સહિત જાણ્યો. શુદ્ધ નયના વિષયને એણે અનુભવ્યો. હવે અનુભવે છે તો એ દ્રવ્યને અનુભવતો નથી, પણ દ્રવ્યના પરિણમનને અનુભવે છે. સત્વ છે ને, દ્રવ્યનું જે સત્વ છે ને એને એ પ્રાપ્ત કરેલે છે, એને એ પ્રાપ્ત કરી લે છે. આત્મા
અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણ છે તો અનંત ગુણનું પરિણમન છે, કંઈ કુટસ્થ નથી, એનું પરિણમન છે. અને એ પરિણમન છે એ સત્વ છે. પરિણમન છે એ સત્વ છે. અને એ સત્વ એને જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે છે. પોતાને જ એ રીતે અનુભવે છે, પોતાના સ્વરૂપને એવી રીતે અનુભવે છે, પોતાના સ્વરૂપને એ એવી રીતે પ્રાપ્ત કરે છે. ત્રિકાળી ભગવાન આત્મા દ્રવ્ય ધ્રુવ એ કંઈ પર્યાયમાં આવતો નથી. ધ્રુવ પર્યાયમાં નથી આવતો, પણ એ ધ્રુવ છે તો ધ્રુવનું લક્ષ થતાં જે પરિણમન છે એ પરિણમન એને સ્વાદમાં આવે છે. એ પરિણમન છે એ એના જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે છે. એટલે એ સત્વ આવે છે, એ સત્વ આવે છે. જે દ્રવ્ય છે એ દ્રવ્ય જે છે એ પર્યાયમાં આવે તો શું થાય? પર્યાય નષ્ટ થાય તો પર્યાયની સાથે દ્રવ્ય પણ નષ્ટ થઈ જાય. પર્યાય એક સમય, ધ્રુવ છે તે ત્રિકાળ છે, એવો ને એવો છે. એટલા માટે એમ કહેવાય કે ધ્રુવ પર્યાયમાં નથી આવતો. ધ્રુવ પર્યાયમાં નથી આવતો, પણ એ ધ્રુવ છે એનું લક્ષ કરતા એ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ આપણે કહીએ છીએ તો અનંત ગુણોનું પરિણમન પણ છે. એ પરિણમન એક રૂપે પરિણમન છે. એ કંઈ જુદું જુદું પરિણમન જુદું જુદું નથી. એ પરિણમન જે છે તે એક રૂપે છે અને એ એક રૂપ પરિણમનને એ અનુભવે છે, એ એની પર્યાય છે. એ પર્યાયની અંદર જેને એને અનુભવ જે થાય છે તે કોનો અનુભવ થાય છે? એવા પરિણમનનો અનુભવ થાય છે. એટલે એ પરિણમન એને અનુભવમાં આવ્યું છે, એમ એ ભગવાન આત્મા એને અનુભવમાં આવ્યો છે. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એને એના જ્ઞાનની પર્યાયમાં એવી રીતે અનુભવાય છે. એમાં અનંત ગુણોનું પરિણમન એક સાથે થઈ રહ્યું છે એટલે એને અલૌકિક આનંદનો અનુભવ થાય છે. પર્યાયમાં અનુભવાય છે, પર્યાયમાં અનુભવાય છે. એટલે જે આનંદ છે એનું વેદન છે અને સાથે સાથે એનું જ જ્ઞાન છે. સાથે ને સાથે જ્ઞાનની પર્યાય એને જાણે છે, પણ એમાં બે નથી. એ જાણવાવાળી પર્યાય એ બીજાને કોઈને જાણે છે એવો ભેદ નથી, અભેદપણે જાણે છે. ત્યાં ભેદ રહેતો નથી. ગુણોનું પરિણમન અને એને જાણવાવાળી પર્યાય અથવા તો આ ગુણો અને એવો આ ભગવાન આત્મા એવો કોઈ ગુણ ગુણીનો પણ ભેદ રહેતો નથી. માત્ર પરિણમનને એ અનુભવે છે, એનું જ્ઞાન કરે છે તો એ એક રૂપ થઈને જ્ઞાન કરે છે. એટલે કે એ મય થઈ જાય છે, એ રૂપ થઈ જાય છે. એ જ્ઞાનની પર્યાય એ વખતે જે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન રૂપે પોતે થઈ જાય છે, દ્રવ્ય રૂપે નથી થતી. દ્રવ્ય રૂપે નથી થતી. દ્રવ્યનું જે આ જે પરિણમન સત્વ જે કહ્યું એ સત્વ રૂપે થઈ જાય છે. એટલે સત્વ શું છે? એ એક રૂપ પરિણમન છે. અનંત ગુણોનું પરિણમન જે થઈ રહ્યું છે, જે એક રૂપે થઈ રહ્યું છે, એવા પરિણમન રૂપે એના જ્ઞાનની પર્યાય એ વખતે થઈ જાય છે. બહુ સરસ વાત છે. આગળ ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે, આપણે આગળ પણ લઈશું. અનુભવની વાત છે, શબ્દોમાં જેટલી આવે એટલી આવે, પછી તો અનુભવવું પડે. જેટલું આપી શકાય એટલું કૃપા કરી, કરુણા કરી અને મહાપુરુષોએ આપણને શબ્દોમાં પણ આપ્યું છે, પણ છેવટે તો અનુભવ કરવો જ રહ્યો. આગળ અહીંયા વાત કરે છે, આપણે ભાવાર્થ લઈએ કે પોતાને જ્ઞાન જ્યોતિને પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ એવા ભેદરૂપ થઈને નાચતું હતું. જ્ઞાન જ્યોતિને પ્રતિબંધ કરનારું પ્રતિબંધક શું હતું? શુભ અને અશુભ એવા ભાવરૂપ કર્મ, એવા ભાવરૂપ કાર્ય. અહીંયા કર્મનો અર્થ એ લેવાનો છે, અહીંયા જડ કર્મ એની વાત નથી લેવાની. અહીંયા એવા ભાવરૂપ કર્મ એટલે એવા ભાવરૂપ કાર્ય, અને કાર્ય છે એવા ભાવ છે એટલે શું છે કે એવો વિકલ્પ. શું થયું એનો અર્થ? એવો વિકલ્પ. શુભ અને અશુભ ભાવરૂપે થવું એટલે એને કારણે એવા ભાવ બંધ થવા.
જડ કર્મની વાત નથી. શુભ ભાવ અને અશુભ ભાવે એ પરિણમે તો સાથે પણ એવા જ વિકલ્પ પણ હોય, શુભ અશુભ એવા વિકલ્પ હોય, અને એ વિકલ્પ રૂપે જ્યાં સુધી થાય છે ત્યાં સુધી એવા જ ભાવે છે, ત્યાં સુધી એ બંધ પણ કરે છે, ત્યાં સુધી એ બંધ કરે જ છે. શુભ ભાવ હોય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વિકલ્પ છે અને એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ છે, તો પણ એ બંધ છે, ભાવ બંધ છે. એટલે એ પ્રતિબંધક છે. શું પ્રતિબંધક છે? કર્મ કહેતા ભાવ બંધ થાય છે એવી પરિણતિ, એવા કાર્ય થવા, એવા પરિણામ થવા એ બંધક છે. શેનું બંધક છે? તો કે પેલી જ્ઞાન જ્યોતિને એ બંધક છે, પ્રતિબંધિત છે. એને એ જ્ઞાન જ્યોતિને એ પ્રગટ થવા દેતું નથી. બીજી રીતે કહીએ તો પોતે શુભાશુભ ભાવે થાય છે, માટે શુદ્ધ ભાવે થતો નથી, માટે જ્ઞાન ભાવે થતો નથી. પોતાનો જ્ઞાન સ્વભાવ છે, છતાં પણ એ જ્ઞાન સ્વભાવ હોવા છતાં એ જ્ઞાન સ્વભાવે શા માટે નથી પરિણમતો? જ્ઞાન સ્વભાવ છે છતાં પણ એ જ્ઞાન સ્વભાવે શા માટે નથી પરિણમતો? તો કે એ પરના ભાવે જાતે થાય છે. શુભાશુભ ભાવે થાય છે, માટે એ પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમતો નથી. એ જાતે થાય છે, કોઈ એને કરતું નથી, કોઈ દબાણ નથી કરતું. એ વાત કરી છે કે પોતાને જ્ઞાન જ્યોતિને પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ એવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભૂલાવી દેતું હતું, તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. શુભ અને અશુભ ભાવ અને એના પાછા ભેદ એ રૂપે જે થતું હતું એ હવે એણે ઉખેડી નાખ્યું, કાઢી નાખ્યું, એને નિર્મૂળ કરી નાખ્યું, મૂળમાંથી કાઢી નાખ્યું. એ વાત છે જ નહીં. એટલે આ જ્ઞાન જ્યોતિ સંપૂર્ણપણે પ્રકાશિત થઈ. જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ, એના પૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આ જ્ઞાન જ્યોતિ અથવા તો જ્ઞાન કળા, કળા એટલા માટે કહી છે કે વિકસતી જાય છે. એ જ્ઞાન જ્યોતિ વિકસતી જાય છે એટલે એને કળા કહી, ચંદ્રની કળા કહીએ આપણે. વિકાસ થતો જાય ને, આગળ વધતું જાય ને. બીજ થઈ છે તો પછી 13મે દિવસે એ પૂનમ થાય છે ને, એટલે એને કળા કહી. એટલે અહીંયા પંડિતજીએ ભાવાર્થમાં એક જ્ઞાન કળા શબ્દ મૂક્યો છે. વિકાસ છે ને, ઉઘડતી વિકસતી જાય એ વાત લખી છે ને, એટલે અહીંયા પંડિતજીએ એને કળા કહી છે, જ્ઞાન કળા. આ જ્ઞાન જ્યોતિ અથવા જ્ઞાન કળા કેવળ જ્ઞાન રૂપી પરમ કળાનો અંશ છે. કેવળ જ્ઞાન પરમ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન છે. એનો આ જ્ઞાન જ્યોતિ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થયું અને જે જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ, જે જ્ઞાન થયું છે એ જ્ઞાન એનો અંશ છે. અને કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે, તેમજ તે તરફ પ્રગતિ કરે છે. કેવળ જ્ઞાન કેવું છે એ શબ્દમાં આવે નહીં. આપણે ગમે તેટલી વાત કરીએ, પાના ભરીને લખાણ લખીએ, પણ એ સમજાય નહીં. જ્યાં સુધી એનો અનુભવ ન થાય ત્યાં સુધી એની સમજ આવે નહીં. એનો અંશ જે છે એ અનુભવમાં આવે છે, સમ્યક જ્ઞાનમાં, એટલે સમજાઈ જાય છે, બધું ખબર પડી જાય છે કે કેવળ જ્ઞાન કેવું હશે. એક ચમચી આઈસ્ક્રીમ ખાઈએ છીએ એટલે સમજાઈ જાય છે કે આ આઈસ્ક્રીમ કેવો હશે. જરાક જ ચાખીએ છીએ તો સમજાઈ જાય છે કે આ કેવો છે. બાકી એનું વર્ણન ગમે તેટલું કહીએ, ગમે તેટલું વર્ણન કરીએ, ગમે તે રીતે એનું લખીએ, એની રેસીપી આપીએ, બધું કરીએ, તે છતાંય એ આઈસ્ક્રીમ વિશે ખ્યાલ આવતો નથી. એ શેમાંથી બન્યો છે, કેવી રીતે બન્યો, એની પાછળ શું શું કરવામાં આવ્યું, કોણે બનાવ્યો, બધું જ વર્ણન આપીએ. એની સરખામણી પણ કરીએ કે આના જેવો લાગે, તેના જેવો લાગે, બધી વાત બરાબર, પણ જરાક ચાખી લઈએ એટલે બધું સમજાઈ જાય છે. એના સ્વાદ વિશેના ગમે તેટલા વર્ણન કરીએ પણ કાંઈ ખ્યાલમાં આવતું નથી. જે વસ્તુ અનુભવવાની છે એનો અનુભવ કરવો જ રહ્યો. શબ્દોમાં એ આવી શકે નહીં, શબ્દોમાં આવી શકે નહીં. એટલે એનો અનુભવ સમ્યક જ્ઞાનમાં થાય છે.
સમ્યક જ્ઞાનમાં એ જ્ઞાનનો જે અનુભવ થાય છે એને ખ્યાલ આવે છે કે કેવળ જ્ઞાન કેવું છે. એ અંશ છે. કેવળ જ્ઞાનનો સમ્યક જ્ઞાન છે એ અંશ છે, એ અનુભવ સહિત છે. સમ્યક જ્ઞાન છે તે અનુભવ સહિતની દશા છે. એટલે એ અનુભવ જે છે તે ક્ષણિક અનુભવ છે, પણ એક વખત જેને અનુભવ થયો છે એને કેવળ જ્ઞાનનો મહિમા આવે છે. એને કેવળ જ્ઞાન કેવું છે એનો ખ્યાલ આવે છે. એના અંતરના કપાટ ખુલી જાય છે. જરાક અંશ જ આવ્યો છે, હજી પૂર્ણ જ્ઞાન તો હજી આવ્યું નથી, પણ આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. જે અનુભવ થાય છે એ એવા અલૌકિક આનંદનો અનુભવ થાય છે, અને સાથે જે જ્ઞાન કેવું કેવળ જ્ઞાન હોય એ બધું ખ્યાલમાં આવી જાય છે. અંદરમાં એવો પ્રકાશ થઈ જાય છે, દ્રષ્ટિ બદલાઈ જાય છે. એવી અદ્ભુત દશા છે, સમ્યક જ્ઞાનની દશા છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, આ જ મોક્ષ માર્ગ છે. અહીંયા એની વાત લીધી છે કે શુભાશુભ ભાવમાં રાજી રહ્યો હતો, શુભાશુભ ભાવમાં રુચિ કરીને રહ્યો હતો. શુભ ભાવની એને રુચિ હતી, એમાંથી એ ખસતો ન હતો. અને શુભ ને અશુભ ભાવ એ રૂપે થયેલું જે કાર્ય એ ખરેખર ભાવ બંધ જ હતો, પણ એવા વેશ લઈને ફરતું હતું. શુભનો વેશ ને અશુભનો વેશ. આ વિચારો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એમાં ગૂંચવાતો હતો. શુભ સારું, અશુભ ખરાબ. એ શુભ ને અશુભ બે વેશે થયેલું એ એક જ કર્મ જ હતું. એ ભાવ બંધ ભાવ કર્મ જ હતું. બંને વેશ ભજવનારું કોઈ જુદું જુદું નથી. એ બંધનું કારણ એવું ભાવ કર્મ એ જ બે વેશે ફરતું હતું. શુભ અને અશુભ ભાવે થતું હતું. એમાં આ મિથ્યા દ્રષ્ટિ જીવ ગોળવાઈ ગયો હતો, ભ્રમિત થઈ ગયો હતો. અને એવો ભ્રમિત શા માટે થઈ ગયો હતો? તો કે મોહનીના પાસમાં જકડાઈ ગયો હતો. મોહનીના પાસમાં પોતે જકડાઈ ગયો હતો, એમાં એ આવી ગયો હતો. હવે એ મોહનીના પાસમાંથી નીકળ્યો છે બહાર, એને સાચી દ્રષ્ટિ થઈ છે, એનો મોહ નીકળી ગયો છે, ટળી ગયો છે. ત્યારે એને ભાન થાય છે કે આ શુભ ને અશુભ ભાવ બે વેશે જે નાચતું હતું એ તો કર્મ બંધનું જ કારણ છે. એમાં કાંઈ ફેર નથી, માત્ર એના બાહ્ય દેખાવમાં ફેર છે, બાહ્ય સ્વરૂપમાં ફેર છે, બીજું કાંઈ નથી. શુભ ભાવ છે અને અશુભ ભાવ એ બંનેમાં બીજો કોઈ ફેર નથી. બંને કર્મ ભાવે જ છે, એ બંધનું જ કારણ છે. માત્ર બાહ્ય દેખાવમાં જ ફેર છે કે આ પુણ્યનો બંધ ને આ પાપનો બંધ, એ બંધ જ છે. આ સમજ આવી ગઈ. આ સમજ આવી એટલે એ જ્ઞાન થયું, અને એને અહીંયા જ્ઞાન જ્યોતિ કહી. અને આ જ્ઞાન જ્યોતિ એટલા માત્રથી રહેતી નથી, એ જ્ઞાન પોતે આગળ ને આગળ વિકાસ કરતું જાય છે. જ્ઞાન કેવું છે? પોતાના સ્વરૂપમાંથી આવેલું એ જ્ઞાન છે, માટે એ વિકાસ કરે છે. એટલા માટે એને જ્ઞાન કળા કહી. અને એવી એ જ્ઞાન કળા વિકસતા વિકસતા એ પૂર્ણતાને પ્રાપ્ત કરી લે છે. એટલે એ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને એ વિકાસ છે, એ વિકાસને એમ કહ્યું કે કેવળ જ્ઞાન સાથે કેલી કરે છે, કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. પંડિતજીએ એને જ્ઞાન કળા કહી કે જ્ઞાન કળા કેવળ જ્ઞાન રૂપી પરમ કળાનો અંશ છે, અને કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે, તેમજ તે તરફ પ્રગતિ કરે છે. તે તરફ પ્રગતિ કરે છે, તે તરફનો એનો વિકાસ છે. ક્રમે 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 એ વધતું ચાલ્યું છે. સમ્યક જ્ઞાન છે એનો વિકાસ થાય છે, એટલે એ ક્રમે 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 એ વધતું ચાલ્યું છે. એટલે કે અશુદ્ધિ ઘટતી જાય છે, શુદ્ધિ વધતી જાય છે. જ્ઞાનની સૂક્ષ્મતા ઘણી થતી જાય છે. ક્ષયોપશમ, એમાં ક્ષય અને ઉપશમની વાત કરીએ તો જે રોકનારો ભાગ છે, જે મલિનતાનો ભાગ છે, એનો તો ક્ષય થઈ જાય છે. એ વિકાસ થાય છે તો એમાં જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ, જે જળ કર્મની પ્રકૃતિ છે, એ તો નાશ પામી જાય છે અને કેવળ જ્ઞાન થાય છે. એટલે એ જે પ્રગતિ છે એની વાત કરી છે કે એ પ્રગતિ થઈ રહી છે, એ વધતું ચાલ્યું છે. એટલે એ કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે એટલે કે કેવળ જ્ઞાનનો એને લક્ષ્ય છે. એ જ્ઞાનને સ્વયં કેવળ જ્ઞાન રૂપે પરિણમવું છે, અને એમ જ એ પરિણમે છે.
એ જ્ઞાન આગળ વધતું વધતું કેવળ જ્ઞાનરૂપ થાય છે, એટલે એ કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. એવા સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ એ જ એકમાત્ર જીવનનું કર્તવ્ય છે. અહીંયા કહે છે કે આ જ્ઞાન જ્યોતિ અથવા જ્ઞાન કળા કેવળ જ્ઞાન રૂપી પરમ કળાનો અંશ છે અને કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે, તેમજ તે તરફ પ્રગતિ કરે છે. તેથી એમ કહ્યું છે કે જ્ઞાન જ્યોતિએ કેવળ જ્ઞાન સાથે ક્રીડા માંડી છે. જ્ઞાન કળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમ કળા અર્થાત કેવળ જ્ઞાન થઈ જાય છે. બહુ સરસ વાત છે. છેલ્લો કળશ છે ને એને પાપ અધિકાર, અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકા લખે અને પછી કળશ લખે. એમને જે ભાવ આવ્યા છે એ ભાવ આમાં રજૂ કર્યા છે. એમને જે અનુભવ્યું છે એ એમણે અહીંયા રજૂ કર્યું છે. પોતાના અનુભવની વાત લખી છે, કાંઈ આ લખવા ખાતર વાત લખાઈ છે એમ નહીં. પોતાને જ્ઞાનનો એવો વિકાસ છે, પોતાને જ્ઞાનની એવી દશા છે કે જે કેવળ જ્ઞાન લઈને રહેવાની છે, એટલે આ વાત આવે છે. કંઈ કોઈના કહેવાથી કે કંઈ એમ નથી આવતી. જો કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા એ જ્યારે અમૃતચંદ્રાચાર્ય ભગવાન થયા ને એની પહેલા 1000 વર્ષ પહેલા લખાઈ. કુંદકુંદાચાર્ય ભગવાન તો મહાવીર સ્વામી ભગવાન પછીથી એ તો આશરે 450-500 વર્ષ થયા અને એ પછી 1000 વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય થયા. પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ સમયસારની ગાથાને વાંચી અને એને જ્યારે આત્મસાત કરીને એમને અંદરમાંથી જે ભાવ આવ્યા એટલે આ ટીકા લખાઈ અને ટીકાની સાથે કળશ પણ લખાયા. એ કળશ લખાયા એ તો એમની અભિવ્યક્તિ છે. આવી અભિવ્યક્તિ જેણે પોતે એને આત્મસાત કર્યું હોય એ જ કરી શકે. આ વાત જે છે એ એમના અનુભવની વાત છે, એમની દશાની વાત છે. હા, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની દશાને વ્યક્ત કરનારી. પોતાનો કેવળ જ્ઞાન તરફ વિકાસ થઈ રહ્યો છે, પોતે પોતાના સ્વરૂપમાં પ્રત્યુષ્ટ સંવેદન સહિત અંદરમાં ચાલ્યા જાય છે અને છતાંય કરુણાને લીધે આપણા માટે આવી ટીકા લખતા જાય છે. એમને કાંઈ કોઈને કહેવું ન હતું કે અમને શું થાય છે, તો કરુણા આવી એટલે આવી ટીકા લખી દીધી. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6 એના પાના નંબર 207 ઉપર કળશ 112 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે કે શું કહ્યું? શુભ ભાવ વ્યવહાર રત્નત્રય આદિના ભાવ ઠીક છે, ભલા છે. શુભ ભાવ ભલો છે, સારો છે, ઠીક છે, લાભનું કારણ છે, મને એનાથી ફાયદો થાય છે એવો ભાવ. શું કહ્યું? શુભ ભાવ ઠીક છે, ભલા છે અને અશુભ ભાવ અઠીક છે, બુરા છે. એમ બેમાં જે ઉન્માદપણે ભેદ પાડે છે તેઓ જેમ દારૂ પીને કોઈ પાગલ થઈ જાય તેમ મિથ્યાત્વના જોરે ભ્રમણારૂપ રસને પીને પાગલ થઈ ગયા છે એમ કહે છે. કેવી રીતે પાગલ થઈ ગયા છે? મિથ્યાત્વના જોરે ભ્રમણારૂપ રસ પીને પાગલ થઈ ગયા છે. મોહરૂપી દારૂના અમલથી ઉત્પન્ન ભ્રમણાના રસની અતિશયતાથી
મોહરૂપી દારૂ એટલે મોહને કારણે, મોહરૂપી દારૂ એટલે એમાં કંઈ દારૂ નથી પીધો, પણ મોહમાં, મોહ જાળપાસમાં ફસાયો છે ને એટલે બધું ઊંધું જ લાગે. કૃપાળુ દેવે કહ્યું છે, બહુ સરસ કહ્યું છે કે આ મોહનીય કર્મ એવું છે કે જીવને ઊંધા પાટા બંધાવે, જે જ્યાં નથી ત્યાં તે બતાવે, જેનું સ્વરૂપ જેવું નથી એવું એ બતાવે, બધું ઊંધું કરાવે, ઊંધું સમજાવે, એવું આ મોહનીય કર્મ છે, એમ સમજાવ્યું છે. ઊંધા પાટા બંધાવે એમ એવા શબ્દો મૂક્યા છે એમને. એ મોહના પાસમાં આવીને, મોહની અંદરમાં આવી જઈને એ બધું જે કંઈ જાણે છે એ બધું ઊંધું જાણે છે, મોહને કારણે, એમ કહેવું છે અહીંયા. અને એને અહીંયા દારૂ કહ્યો છે, અહીંયા એને દારૂ કહ્યો છે. મોહરૂપી દારૂના અંદરમાં આવી ગયો એટલે એના અમલમાં આવી ગયો, એના અમલને કારણે જે ભ્રમણા પેદા થઈ, જે ભ્રમ થયો, જે ઊંધું સમજવું થયું, એનું અતિશયપણું એ એટલું બધું થયું કે એને લીધે થઈ અને એને આવા ભેદ લાગ્યા, પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે, એમ પુણ્ય પાપમાં ભેદ પાડી અને એવા ભાવે એ નાચી રહ્યો છે, એવા ભાવે એ ઉન્માદને નચાવે છે, એટલે એવા ભાવે એ પોતે થયો છે, એને પાગલ થઈ ગયા છે એમ કહ્યું. ગુરુદેવ કહે છે કે આવી વાત લોકોને આકરી પડે, સમજવી સમજાઈ હોય ને તોય આકરી પડે, સમજવી આકરી પડે એમ નહીં, ગળે ઉતારવી આકરી પડે કે શુભ સારું છે અને અશુભ ખરાબ છે, એ વાત ખોટી છે એમ કહીએ તો કે ના, એવું કેવી રીતે બને, શુભ તો સારું જ છે. શુભ પ્રત્યેનો જે ઊંડે ઊંડે રાગ રસ પડ્યો છે ને એ હજી જતો નથી, વર્ષો સુધી એ જતો નથી. હજી ઊંડાણમાં તો એમ જ છે કે શુભ વગર આપણે રખડી પડીશું, શુભ તો જોઈએ. અહીંયા કહે છે કે શુભ અને અશુભ બંને એક સરખા છે, એવી માન્યતા કરવી હજી લોકોને બહુ અઘરી પડે છે. સમજાય તો જાય છે, કોઈને નથી સમજાતું એમ નહીં, બધાને સમજણ પડે છે કે શુભ છે એ ઠીક છે ને અશુભ છે તે અઠીક છે, એમ ભેદ પાડીએ છીએ તો એ ભેદ હોવા ન જોઈએ એ વાત તો સમજાઈ ગઈ, પણ છતાંય એ ભેદ પાડશે, એ ઘેરે જઈને ભેદ પાડશે. સ્વાધ્યાયમાં નહીં ભેદ પાડે, પછી ભેદ પાડવાનો જ છે. કેમ કે આ વાત એને પહેલા વિચારી નથી ને, એને શાસ્ત્રનો એવો ઊંડો અભ્યાસ નથી થયો ને, એટલે એને ભેદ પાડવાનું થાય છે. એ તટસ્થ નથી ને એટલે એ ભેદ પાડે છે, મધ્યસ્થ નથી ને એટલે એ ભેદ પાડે છે, એને ન્યાયથી સમજવું નથી ને એટલે એવા ભેદ પડે છે. જેને ન્યાયથી સમજવું છે, જેને તટસ્થતાપૂર્વક સમજવું છે, જેની કોરી પાટી છે, જેની કોરી પાટી છે, જેને કોઈ પક્ષપાત નથી, એને આ વાત એકદમ બેસી જશે કે ના, વાત તો એમ જ છે, બંને બંધનું કારણ છે તો બંધનું જ કારણ છે. આટલી વાત સહેલી વાત મને તો સમજાય છે. બેન શ્રી ચંપાબેન હોય ને ત્યારે એમને જો આ વાત આવે તો હા બરાબર જ છે, એક વખતમાં એમને વાત બધી બેસી જતી. હિંમતભાઈને જેટલું સમજાતું હતું એના કરતાં વધારે ચંપાબેનને સમજાતું. આપણે હિંમતભાઈને પંડિત કહીએ તો ચંપાબેનને શું કહેવાય? પંડિતોના પંડિત હતા. નાની ઉંમરમાં એમની બંનેની વચ્ચે ચર્ચા થતી. હિંમતભાઈ આવીને કહે કે ગુરુદેવની વાત બેન તને સમજાય? એમનાથી નાના ને એટલે એમ પૂછે તો ચંપાબેન એમ કે હા ભાઈ, વાત તો એમ જ છે. પછી હિંમતભાઈ એના ઉપર વધારે વિચાર કરે અને પછી એ બેસાડે કે હા, ગુરુદેવની વાતમાં આ વાત આમ હોય તો આ બરાબર છે. પેલાને તો આમ જ સમજાઈ જાય કે હા એમ જ છે, સમજાવે પણ ખરે. બોલો, કોરી પાટી હોવી જોઈએ, મધ્યસ્થતા હોવી જોઈએ, કોઈ પક્ષપાત ન હોવો જોઈએ, બરાબર, તો વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજાય. સંપ્રદાયની બુદ્ધિએ રહ્યા તો વસ્તુનું સ્વરૂપ નહીં સમજાય. કોઈ પણનો પક્ષ રાખીને રહ્યા છીએ તો પરમ સત્ય નહીં સમજાય. આ વાત કંઈ કોઈ સંપ્રદાયની વાત નથી, કોઈ વ્યક્તિએ આપેલી વાત નથી, આ તો શાસ્ત્રમાંથી આવેલી વાત છે. અને એ શાસ્ત્રના રચયિતા કોણ છે? એ શાસ્ત્રના રચયિતા મહાપુરુષો છે, આત્મજ્ઞાની પુરુષો છે, જે એક કે બે ભવે મોક્ષે જનાર છે. કરુણા થઈ અને લખાઈ ગયું અને આપણા હાથમાં આવી ગયું. એટલે કોઈ
અન્ય પ્રકારે વિચારશો નહીં. પરમ સત્ય છે, પરમ સત્યને આપણે સ્વીકારવું. કોઈ પક્ષપાતમાં જશો નહીં પ્રભુ, કોઈની બીજી વાતમાં આવશો નહીં, નક્કામાં કોઈ પક્ષપાત નહીં કરશો. ન્યાય છે આમાં, આ મધ્યસ્થતા છે, જેમ છે તેમ છે. અને જેમણે આપ્યું છે એમનો વિચાર કરવો કે કુંકુંદાચાર્ય ભગવાને આપ્યું હોય ને અમૃતચંદ્રાચાર્ય ભગવાને એનો વિસ્તાર કર્યો હોય તો એમાં એક કાના માત્રની ભૂલ ન હોય, એક કંઈ આટલી પણ ભૂલ હોઈ શકે નહીં એમાં. અને એની જે સૂક્ષ્મતા છે એને આપણે પામવાની છે. એની જે સૂક્ષ્મતા એમણે જે આપી છે એને તો આપણે પ્રાપ્ત કરવાની છે. એટલે બરાબર અભ્યાસ કરવો, મન મૂકીને અભ્યાસ કરવો, અંદરમાં જ ખૂંપી જવું, બીજું બધું એક બાજુ છોડી દેવું. આમાં જ ઘૂસી જવા જેવું છે. અહીંયા વાત કરે છે ગુરુદેવ કે આ વાત આકરી પડે છે એનું કારણ શું છે કે પુણ્યનો પક્ષ થઈ ગયો છે. પુણ્યનો પક્ષ થઈ ગયો છે ને અંદરમાં, પુણ્ય સારું એવો પક્ષ થઈ ગયો છે એટલે આ વાત અઘરી પડે છે. એ પક્ષને છોડી દેવું. અહીંયા આગળ કહે છે આજ પાના ઉપર નીચેના પેરેગ્રાફમાં કે જ્યારે નિશ્ચયથી આત્મા સ્વ સ્વરૂપના આશ્રયે નિર્વિકાર સ્વસંવેદન પ્રત્યક્ષનો અનુભવ કરે છે, જ્યારે નિશ્ચયથી આત્મા સ્વ સ્વરૂપના આશ્રયે, પોતાનું સ્વરૂપ એના આશ્રયે, એટલે કે પરમાં ક્યાંય જતો નથી, પરનું લક્ષ્ય કરતો નથી અને સ્વ તરફ વળ્યો છે, એનો આશ્રય કર્યો છે. એટલે જ્યારે નિશ્ચયથી આત્મા સ્વ સ્વરૂપના આશ્રયે નિર્વિકાર, કોઈ વિકાર રહેતો નથી અને કોઈ વિકલ્પ પણ નથી, એ નિર્વિકાર સ્વસંવેદન પ્રત્યક્ષનો અનુભવ કરે છે. પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાંથી આવતા જ્ઞાન આનંદને અનુભવે છે, ત્યારે સમ્યક દર્શન પામે છે. એ સંકિત છે અને જેટલો સમય રહ્યો છે એટલું નિશ્ચય ચારિત્ર છે. તે કાળમાં જે વ્યવહાર હોય છે તેને તે જાણે છે. જાણવાનો એમાં ક્યાં વાંધો છે? એ કાળમાં જે વ્યવહાર છે એને એ જાણે છે. એટલે કહે છે ગુરુદેવ સમજાવે છે કે જાણવામાં કોઈ વાંધો નથી. વ્યવહાર જાણે એમાં કોઈ વાંધો નથી, જાણેલો પ્રયોજનવાન છે. જે રાગ હોય છે તેને એ જાણે છે, પણ કઈ રીતે જાણે છે? રાગને રાગ તરીકે જાણે છે. રાગ જે છે તે બંધનું કારણ છે, ભલે શુભ છે, શુભ રાગ છે તો પણ એ બંધનું કારણ છે. એ રાગ મારા કોઈ ગુણને કારણે થયો નથી. એ રાગ આત્માનો સ્વભાવ નથી. એ રાગ શાશ્વત રહેતો નથી. એ રાગ એક સરખો હોતો નથી. એવી રીતે એ રાગને જાણે છે. કેવી રીતે જાણે છે? કે એ મારા કોઈ ગુણને કારણે થયો નથી. એ રાગ મારામાં, મારા શાશ્વત સ્વરૂપમાં છે નહીં. એ રાગ વર્તમાનમાં થયો છે. એ કોઈ રીતે મને હિતકારી નથી. એ રાગ અત્યારે જે થયો છે તે ક્ષણિક છે. એ એક સરખો થતો પણ નથી. જે શુભ ભાવ છે એવા રાગની વાત આપણે કહીએ છીએ. એવો એ રાગ એ છોડવા લાયક છે. એવો એ શુભ ભાવ છોડવા લાયક છે. એવા એ શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જવું એ જ પરમ કર્તવ્ય છે. એટલે એ રાગ આવ્યો છે શુભ ભાવ, તો પણ એને એ હેય બુદ્ધિએ જાણે છે. એટલે છોડવાની બુદ્ધિએ જાણે છે, ગ્રહણ કરવાની બુદ્ધિએ એને નથી જાણતા. એના સ્વામી થઈને નથી જાણતા. એનું સ્વામી પણ નથી કે આ શુભ ભાવ છે તે મારો છે, મને શુભ ભાવ આવ્યો છે. દયા દાન વ્રત તપનો ભાવ મારો છે, ના, એમ નથી જાણતા. માત્ર એને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણે છે કે આ શુભ ભાવ આવ્યો છે. જો ત્યાં હું રોકાઈશ તો શુદ્ધ ભાવમાં નહીં જઈ શકું, માટે એ ભાવ છે એને છોડવા જેવો છે તો છોડવો છે, અને એને છોડીને શુદ્ધ ભાવમાં જવાય છે. એમ એને હેય બુદ્ધિએ જાણે છે. હેય બુદ્ધિ સમજવાની ને, ગઈકાલે પણ આપણે વાત કરી હતી એ બુદ્ધિની, ફરીથી આજે લઈએ છીએ.
તો જે રાગ હોય છે તેને હેય તરીકે જાણે છે, અને આ પ્રમાણ જ્ઞાન છે. શું પ્રમાણ જ્ઞાન કર્યું? કે નિશ્ચયથી જે અનુભવ છે એ તો આદરણીય છે, એના આશ્રયે જ એ અનુભવ પ્રગટ થયો છે, એ તો આદરણીય છે. અને આ જે શુભ રાગ છે એ વ્યવહાર છે, એ હેય છે, એમ જ્ઞાન કરવું એ પ્રમાણ જ્ઞાન થયું. પ્રમાણ જ્ઞાનમાં નિશ્ચય અને વ્યવહાર બંને આવે, પણ આદરણીય શું છે? પ્રમાણ જ્ઞાનની અંદર ખરેખર જોવા જઈએ તો પ્રમાણ જ્ઞાન એટલા માટે આદરણીય નથી થતું. પ્રમાણ જ્ઞાન છે એ આદરણીય નથી. તમને થશે કે પ્રમાણ જ્ઞાન આદરણીય નથી. પ્રમાણ જ્ઞાનમાં નિશ્ચય અને વ્યવહાર બંને છે. તો નિશ્ચયમાંથી અને વ્યવહારમાંથી આશ્રય કરવા લાયક આદરણીય તો નિશ્ચય છે, અને વ્યવહાર છે તે માત્ર જાણવા લાયક છે. બંને મળીને પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન છે એમાંથી આશ્રય કરવા લાયક શું છે? નિશ્ચય છે. વ્યવહાર આશ્રય કરવા લાયક નથી. અને પ્રમાણ જ્ઞાનમાં બંને છે, વ્યવહાર અને નિશ્ચય બંને જ્ઞાન છે. એટલે આ રીતે પ્રમાણ જ્ઞાન છે. વ્યવહાર હોતો નથી એમ વાત નથી. વ્યવહારને તમે ઉડાડી દો એમ નહીં, વ્યવહારનો અભાવ કરો એમ નહીં. વ્યવહારને ગૌણ કરવાનો છે. વ્યવહાર વ્યવહાર છે. વ્યવહાર મોક્ષનું કારણ નથી, એ સાથે રહેલો છે. એ એવો વ્યવહાર સાથે હોય છે, અને જ્યારે નિશ્ચય છે તો જ એને વ્યવહાર કહેવાય છે. નિશ્ચય નથી તો એને વ્યવહાર પણ કહેવાતો નથી. એટલે વ્યવહાર હોતો નથી એમ વાત નથી, વ્યવહાર હોય છે. પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર આવે છે. એટલે શુભાશુભ ભાવની વાત લીધી છે. શુભ ભાવ આવે છે, પણ એનાથી નિશ્ચય પમાય. શેનાથી? વ્યવહારથી નિશ્ચય પમાય. એનાથી એટલે વ્યવહારથી શુદ્ધતા થાય. એ એટલે વ્યવહાર એ મોક્ષનું સાધન થાય. એમ તો મોહરૂપી મદિરા પીને જે પાગલ થયો હોય એને લાગે. શું લાગે? જેને જે મોહમાં છે ને એને એમ લાગે કે વ્યવહારથી ધીરે ધીરે નિશ્ચય થાય, વ્યવહારથી શુદ્ધતા થાય, અને વ્યવહાર એ મોક્ષનું સાધન થાય. આવી માન્યતા, આવી વાત કોને હોય? જે મોહથી પાગલ થયો છે એને હોય. એ એમ માને, એ એમ કહે. કર્મ શુભ ભાવ વળી સાધન કેવું? શુભ ભાવ તો કંઈ સાધન થતા હશે? જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ થતું હશે? અને એ તો વાત પહેલા આવી ગઈ, અગાઉની ગાથામાં પણ એ વાત આવી ગઈ છે કે કર્મ શુભ ભાવ એ મોક્ષનું કારણ નથી, પણ મોક્ષ માર્ગનું ઘાતક છે, એટલે વિઘ્ન કરનારું છે. શુભ ભાવ જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ નથી, એ મુક્તિ થવા નથી દેતું, પણ બંધ કરે છે. શુભ ભાવ ભવના ભ્રમણ કરાવે છે. શુદ્ધ ભાવ છે તે મોક્ષનું કારણ છે. શુદ્ધ ભાવ મોક્ષનું કારણ છે, એવા શુદ્ધ ભાવનું ઘાતક શુભ ભાવ છે. શુદ્ધ ભાવનું ઘાતક શુભ ભાવ છે. શુદ્ધ ભાવનું ઘાતક શુભ ભાવ કેવી રીતે છે? કે જ્યાં સુધી શુભ ભાવમાં છે ત્યાં સુધી શુદ્ધ ભાવ થતો નથી. જ્યાં સુધી શુભ ભાવમાં રહ્યો છે ત્યાં સુધી એને શુદ્ધ ભાવ થતો નથી. એટલે શુદ્ધ ભાવનું ઘાતક શુભ ભાવ છે. શુદ્ધ ભાવ જે મોક્ષનું કારણ છે એનું ઘાતક શુભ ભાવ છે. અગાઉની ગાથામાં આ વાત આવી ગઈ છે. એ વિરુદ્ધ સ્વભાવી છે, સ્વભાવથી જુદું છે. એ બંધ સ્વભાવી છે. શુભ ભાવ છે તે બંધ સ્વભાવી છે, શુદ્ધ ભાવ છે તે મુક્ત સ્વભાવી છે. અને એ સ્વયં બંધનું કારણ છે. એ પોતે જ બંધનું કારણ છે. એવો ભાવ થવો એ જ બંધ છે. હવે કર્મધારા જે બંધનું કારણ છે તે મોક્ષનું સાધન કેવી રીતે થાય? કર્મધારા એટલે આ ભાવબંધ, આ ભાવ રૂપે શુભ અને અશુભ ભાવ રૂપે
કાર્ય કરવું, એવા વિકલ્પો કરવા, એવા પરિણામ કરવા એની વાત કરી છે એ કર્મધારા. હવે કર્મધારા છે જે બંધનું કારણ છે એ મોક્ષનું સાધન કેવી રીતે થાય એટલે કે ન થાય ભાઈ. શુભથી પણ થાય અને શુદ્ધથી પણ થાય. શું? મોક્ષ શુભથી પણ થાય અને શુદ્ધથી પણ થાય એવો અનેકાંત છે એમ જે માને છે એ તો ડૂબવાના છે. શુભથી પણ થાય અને શુદ્ધથી પણ થાય એમ અનેકાંત છે એવું માનનારા તો બેયને એટલે સ્વભાવ અને વિભાવને ભેગા એક કરીને માનતા હોવાથી એકાંત મિથ્યાત્વરૂપ મદિરાને પીને પાગલ થયેલા છે. કોઈ એમ માનતા હોય કે શુભથી પણ મુક્તિ થાય અને શુદ્ધથી પણ મુક્તિ થાય એમ અનેકાંત છે તો એ તો મિથ્યાત્વ સહિત છે. અને એવા મિથ્યાત્વને કારણે, એવા મોહપાસમાં જકડાઈ જવાને કારણે એ તો સમ્યક્ત વિના રખડવાના છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો લઈએ. આખી ગાથાનો સ્વાધ્યાય પૂરો થશે એટલે ઘણી સમજ પડશે, હજી ઘણી સ્પષ્ટતાઓ ફરીને થશે. આપણે જ્યારે એ ગાથાનો અર્થ કર્યો અને એનો ભાવાર્થ લીધો એ એક સમજ છે. હવે એમાં ભરેલા ભાવને આપણે થોડાક સ્પર્શ્યા છીએ, થોડા સુધી પહોંચ્યા છીએ, પણ એ ભાવ આપણને જે ગુરુદેવ આપવાના છે એ હજી આગળ આપણે સ્વાધ્યાય કરીશું એટલે આપણને પ્રાપ્ત થશે. એટલે ખાસ પ્રશ્ન ન હોય તો હમણાં ઉતાવળ ન કરશો અને ધીરજ રાખો. હજી ઘણા ભાવ આવવાના છે. આ છેલ્લો કળશ છે, અદ્ભુત કળશ છે. ગુરુદેવે પણ એના ઉપર ખૂબ વિસ્તાર કર્યો છે, એવા ભાવ આપ્યા છે કે સમ્યક દર્શન થાય. એટલે ખાસ કોઈક વાત હોય તો બરાબર છે, નહીંતર હજી તમે રાહ જુઓ, પછી એક દિવસ પછીથી કહેજો કે શું વાત છે. આનો સ્વાધ્યાય આખો પૂરો થશે પછીથી. સોમવારે રાત્રે 9 થી 10, આજે શુક્રવાર છે એટલે તમારે સોમવારે રાત્રે 9 થી 10 સમયસારનો સ્વાધ્યાય કરવાનો છે. પછી મંગળવારે પણ કરવાનો છે, પછી બુધવારે પણ કરવાનો છે, પછી બંધ. 2-3 દિવસ અસર રહે. આપણે અહીંયા હોઈએ એટલા દિવસ તો બરાબર અસર રહે, ને પછી જઈએ એટલે પછી આમ જ થાય. આમ થતું આવી છે. 1-2 દિવસ પછી તત્વધારા.com પર જઈને કંઈક કરે ને પછી ફોન મૂકે ને પછી કે આ તો ધીરે ધીરે છૂટી જાય. પ્રભુ છોડશો નહીં, છોડશો નહીં. ન સમજાય તો તમે મને વોઇસમેલ કરજો. મારો વોઇસમેલનો નંબર અથવા તો તમે મને ઈમેલ કરજો. એની માહિતી બધી તત્વધારા ઉપર તમે જરાક અપડેટ્સને ક્લિક કરશો ને એમાં તમને મળી જશે. એટલે કંઈ પણ ફેરફારો હોય મારા તો એના એ અંદર હશે. એટલે તમે મને તમારો ફોન નંબર આપશો, તમારો અનુકૂળ ટાઈમ આપશો કે આ ફોન નંબર મને આટલાથી આટલામાં મને ફોન કરજો, તો હું તમને 1 to 1 સમજાવીશ. પણ મહેરબાની કરીને છોડશો નહીં. તમે સારનો સ્વાધ્યાય નહીં છોડતા. એ તમારી જ્ઞાન ક્રિયા છે. અત્યારે તમે જેટલે પહોંચ્યા છો એમાંથી તમે આગળ વધી જશો. નથી સમજાવ્યું એમ કરીને છોડી ન દો. આવા સમયસારના સ્વાધ્યાય એ તમારા પુણ્યને કારણે તમને મળ્યા છે ને, એમાં તમારી જ્ઞાન ક્રિયા થાય છે, તમારી જ્ઞાન ક્રિયા થાય છે. એવી જ્ઞાન ક્રિયા થતી એને અટકાવશો નહીં. એની અનુમોદના હું તો કરું છું કે તમને એ જ્ઞાન ક્રિયા થઈ રહી છે. એવી જ્ઞાન ક્રિયાની અનુમોદના માટે હું તમને કહું છું કે ક્યાંય તમને એવું લાગે તો મને ફોન કરજો. હું મારાથી જેટલું બનશે એટલું સમજાવવાનો પ્રયત્ન કરીશ. મને નહીં આવડતું હોય તો ફરીને હું શાસ્ત્ર વાંચીશ અને તમને સમજાવવા પ્રયત્ન કરીશ. પણ પ્રભુ સમયસારનો સ્વાધ્યાય છોડશો નહીં, કન્ટિન્યુ કરજો. ધીરે ધીરે સમજાવવા માંડશે. આ અધિકાર પૂરો થયા પછીથી આશ્રવ અધિકાર છે, એ પણ સહેલો અધિકાર છે. કર્તા કર્મ અધિકાર ઘણો અઘરો અધિકાર હતો. પુણ્ય પાપનો અધિકાર એટલો અઘરો ન હતો. છતાંય કેટલાક કળશ છે એમાં ગુરુદેવે જે સૂક્ષ્મતાથી વાત કરી છે એમાં ક્યાંક ન સમજાય, કંઈ ચિંતા ન કરો. ફરી આવવાની છે વાત, તો ફરી આવવાની છે. ગુરુદેવ તો આ વાત વારંવાર આપે છે, એટલે ચિંતા ન કરશો. આ વાત બધી ફરીને આવવાની જ છે. અને આ એક વખત સ્વાધ્યાયમાંથી તમને સમજાયા પછીથી જ્યારે તમે ગુરુદેવનું પ્રવચન સાંભળશો ને પ્રભુ, ત્યારે તમને આનંદ થશે.
ખૂબ આનંદ થશે, તમારો પુરુષાર્થ આખો બદલાઈ જશે. તમને થશે કે આ કરવા જેવી વાત તો જીવનમાં એકમાત્ર આ જ છે. એટલે આજે અહીંયા આપણે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સોમવારે કદાચ આ જ સ્વાધ્યાય હોય, કેમ કે એક દિવસનો સ્વાધ્યાયમાં આપણે થોડીક અહીંયા લેગિંગ થયું છે, કેમ કે રોજ સાંજે સમયસારનો સ્વાધ્યાય થાય છે, એમાં એક દિવસ સાંજે આપણે આ અહીંનો સ્વાધ્યાય થઈ ગયો, એટલે એમાં સાંજના સ્વાધ્યાયમાં એક દિવસ માટે પાછળ છે, એટલા માટે કદાચ એમ થશે. હવે આજના સાંજના સ્વાધ્યાયમાં હું હાજર રહેવાનો છું સૌની સાથે, કેમ કે પ્રતિક્રમણ પતી જાય છે, એટલે 9 વાગે હું એમની સાથે હોઈશ અને હું પૂછી લઈશ. બધાની ઈચ્છા હશે તો એક સ્વાધ્યાય એમને અમે 9 શનિ કે રવિમાં આપી દઈશું, એટલે આજનો સ્વાધ્યાય એમાં આવી જશે. તો પછી સોમવારે જ તમને આના પછીનો જે સ્વાધ્યાય છે ને મળી જશે. અને નહીંતર પછી સોમવારે કદાચ આની આ વાત ફરીથી આવશે, તો આની આ વાત ફરીથી સોમવારે આવશે ને તો પણ કંઈ વાંધો નથી પ્રભુ. એની એ વાતને તમે ફરીથી સાંભળશો ને વધારે સ્પષ્ટતા થશે, વધારે સ્પષ્ટ થશે. એટલે કાંઈ ગુમાવવાનું નથી પ્રભુ. જ્ઞાનની વાતમાં શું ગુમાવવાનું, બરાબર છે? તો જરૂર સાથે એમાં આવશો. કંઈ પણ તમને અત્યારે એમાં લાગતું કે કેમ, શું, ક્યાં, ક્યારે, તો ચિંતા કર્યા વગર પ્રશ્ન પૂછી લો અને એની માહિતી પૂરેપૂરી હું પણ આપીશ, જયેશભાઈ પણ આપશે. મને એક વિચાર આવ્યો હતો કે આ રીતે આપણે આપીએ છીએ, કેટલાકને ભૂલી જવાય, સાથે નોટ લઈને ના આવ્યા, નંબર નોટ થાય ન થાય એવું થાય, કોઈકને તત્વધારા ખોલતા તકલીફ પડતી હોય, આ તે હોય, તો આપણે થોડાક એક પેપર ઉપર આપણે આપી દઈએ પ્રિન્ટ કરીને, કે જેથી કરીને એમની પાસે રહે કાયમ માટે એ માહિતી રહે. તત્વધારામાં ક્યાં જવાનું અને નંબર એ બધું થોડું આપણે આજે કરીને આવતીકાલે આપણે આપી દઈએ, બરાબર છે? તમે સ્વાધ્યાયમાં આવો છો એનો મને લાભ મળે છે, સાચી વાત. હું અસત નથી બોલતો, આમાં કોઈ વિવેક પણ નથી કરતો. હું જે છે મારા અંતરમાં છે એ જ વાત કરું છું. આટલા 3.5-4 વર્ષથી સ્વાધ્યાય ચાલે છે, એને લીધે જ મને આ બધું જાણવાનું થાય છે. જ્યાં જ્યાં કંઈક વાત આવે ને મને જ્યારે એમ થાય કે આ વાત હું એનો જવાબ આપું, પણ હજી મને એમ લાગે છે કે આમાં કંઈક કદાચ ભૂલ થઈ જશે, તો એટલે હું આખું ફરીથી વાંચું, બધું ફરીથી વાંચું, બરાબર સ્પષ્ટ કરું અને પછી જવાબ આપું. કોઈક વખત એવો જવાબ કંઈક આપ્યો હોય ત્યારે ઘણી વખત મને એમ થાય કે આ જવાબ મેં આપ્યો છે બરાબર છે, જો કંઈક મારી ભૂલ થઈ હશે તો ફરી પાછું મને આપ્યો હોય તો પણ મને ફરી રિફર કરવાનું મન થાય કે ના જોઈ લેવા દે, આમ જ છે ને વાત, તો કંઈ મારી ભૂલ તો નથી થઈ. એમ મારો સ્વાધ્યાય થાય છે પ્રભુ. તમારા પ્રશ્નને કારણે મારો ઘણો સ્વાધ્યાય થાય છે. એટલે સ્વાધ્યાયમાં આવો છો એ મારે માટે તમે ઉપકાર કરો છો, ખરેખર તો એ ઉપકાર મારી ઉપર છે. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ, શુભધામ બોલીએ. એક મિનિટ રહીને જરા કરીએ, જેથી અહીંયા એક કામ પણ ચાલુ થઈ જાય છે. સુખદાનંત સુસંત જય દિન રાત રહે તદ ધ્યાનમહિ પ્રશાંતિ અનંત સુધામયદિ પ્રણમો પદતિ વરતિ જયતિ પદતિ વરતિ જયતિ. શાસ્ત્રની વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ક્ષમા માગું છું. એક બે અનાઉન્સમેન્ટ છે પ્લીઝ.